તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો, જે નવેમ્બર મહિનામાં અનાજ મળવાનું હતું તે વિડીયો લઈને હું આવી ગયો છું। તો જે નવેમ્બર મહિનામાં તમને કેટલું અનાજ મળશે, તે અનાજ કયું કયું હશે અને તેના ભાવ કયા કયા હશે, તે બધું જ જાણવા તમે વિડીયોને અંત સુધી જોજો। અને જે અંત્યોદય ધારકો APL અને BPL કાર્ડ ધારકોને તે કેટલા ક્વોન્ટિટીમાં મળશે તે બધું જ જાણવા તમે આ વિડીયોને અંત સુધી જોજો। અને તમને ઘરે બેઠા ક્વોન્ટિટી અને ક્વોલિટી જોવા માટેની એક એપ્લિકેશન પણ લઈને આવ્યો છું। તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, માય રેશન મોબાઈલ એપ્લિકેશન શું છે, કેટલું અનાજ મળશે તે કેવી રીતે તપાસવું, બિલ રસીદ ડાઉનલોડ કરવાની સુવિધા, શું ધ્યાનમાં રાખવાની બાબતો, અન્ય સુવિધા, આ બધું જ તમને મુદ્દાસર આગળના વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને અંત સુધી જોજો। તો મિત્રો, માય રેશન મોબાઈલ એપ્લિકેશન શું છે અને તેમાં તમને કઈ કઈ માહિતી પૂરી પાડવામાં આવે છે, તો તે માટે તમે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના કેટલાય લાભાર્થીઓને સબસિડી દરે અનાજ આપવામાં આવે છે। ગુજરાતના 71 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે। માય રેશન એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓને મફતમાં અને રિયાયતવાળી કિંમત પર અનાજ આપવામાં આવે છે, જેનો હેતુ એ છે કે દરેક પરિવારને તેમના નિત્ય કાર્ડના ખાદ્ય જથ્થાની પૂરક સુવિધા મળી રહે। તો મિત્રો, રેશનમાં મળવાપાત્ર અનાજની વાત કરી લઈએ તો માય રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ તમે તમારા રેશન કાર્ડની તમામ વિગતો પણ જોઈ શકો છો। આ એપ્લિકેશન દ્વારા તમને દુકાનમાં સ્થાને જ જે અનાજ મળશે તે જોઈ શકાય છે। અવેલેબલ ક્વોન્ટિટી વિકલ્પ દ્વારા તમે અનાજની ઉપલબ્ધ માત્રા ચકાસી શકો છો અને રસીદ ડાઉનલોડ કરી શકો છો। આ સાથે જ તમે દુકાનના નામ, સ્થાન અને શ્રેષ્ઠ મૂલ્યની વિશિષ્ટ માહિતી મેળવી શકો છો। રેશનમાં મળવાપાત્ર અનાજ ગુજરાત રાજ્યના આહાર, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરાયેલ માય રેશન મોબાઈલ એપ્લિકેશન હવે લાભાર્થીઓ માટે તેમના દર મહિને મળવાપાત્ર અનાજના જથ્થાની માહિતી સરળતાથી જાણવા માટે ઉપલબ્ધ છે। આ એપ્લિકેશનનો હેતુ કે કોઈપણ લાભાર્થી પોતાના રેશન કાર્ડના જથ્થા, જરૂરી દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી તેમના મોબાઈલમાં જાણીને સમય પર અનાજ મેળવી શકે છે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીવાર બીજા વિડીયોમાં મળીએ। ધન્યવાદ।